હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે છે ગુરુવાર અને મારો વિડીયો અત્યારે હું સ્ટાર્ટ કરું છું. આઈ રિયલી હોપ તમને લોકોને મારો આજનો વિડીયો ગમશે. બપોરના અત્યારે 1 વાગી ગયો છે, તો જમાઈ કરાઈ તો ગયું છે અને જિજ્ઞેશને પણ જમાઈ ગયું છે. તો એ પણ એનું ઓફિસનું કામ કરે છે ને એમાં જોઈ શકો છો અહીંયા. બસ હવે તો બધું દિવાળીનું કામ પણ ચાલુ થઈ ગયું છે, તો આ બધું મેં એકદમ સરસ નીટ એન્ડ ક્લીન કરી નાખ્યું હતું. હું આ વખતે દિવાળીનું કામ બહુ ધીરે ધીરે ગોકળ ગાયની જેમ ભાઈ મારું તો થઈ રહ્યું છે. જેટલું થાય એટલું કરીશ, બાકી જ ઓકે, કારણ કે હું એટલું ઊભું રહીને હું બહુ કામ નથી કરી શકતી. તો બસ એ. અને મીશા તો ગઈ છે સ્કૂલે, તો એ પણ હમણાં આવી જશે થોડીક વાર રહીને. 2:30-3 બસ આવતી હોય છે, તો એ પણ આવી જશે. તો ચલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. આજે સવારથી ને હું ખૂબ જ બિઝી હતી. મેં આખી પેન્ટ્રીને ક્લીન કર્યું. આ જે હતું અહીંયા આખું સેક્શન એ મેં આઈ થિંક 2 દિવસ પહેલાં ક્લીન કર્યું હતું. અને આ વખતે પેન્ટ્રીને મને 2 દિવસ લાગ્યા. મેં કાલે પણ કરી હતી અને આજે પણ કરી. તો હાફ વાઇઝમાં મેં ડિવાઈડ કરી નાખ્યું હતું. તો એવી રીતના મેં બધું ક્લિનિંગ કર્યું. તો ચલો આજના દિવસમાં જેટલું બની શકે એટલું હું શેર કરીશ અને હું તમને આ વિડીયોમાં પેન્ટ્રીની ટૂર પણ કરાવીશ. તો તમે લોકોને પણ આઈડિયા આવે કે મેં પેન્ટ્રી કેવી રીતના ઓર્ગેનાઇઝ કરી છે. તો ચલો સૌથી પહેલાં આ દેખાડી દો. આખું મેં અહીંયા આવી રીતના એક બેકર્સ રેક હોય ને એ રાખ્યું છે. તો અહીંયા આવી રીતના હું છે ને ઇન્સ્ટન્ટ પોટ મૂકી દેતી હોય છે. આ ડબ્બાના રીતે મેં ધોઈને રાખી દીધું છે, કારણ કે હવે નાસ્તા બનશે તેમાં રાખવું તો પડશે જ. પછી અહીંયા આવી રીતના હું બધી ક્રોકરી રાખી દઉં છું. એટલું મોટું નથી, બટ ચાલી જાય એવડું છે. અને આવી રીતના એમાં બધી જ આ ઝાડ ને બધું પણ મેં ધોઈને રાખી દીધું છે. સ્પૂન, બાકી ઇન્સ્ટન્ટ પોટને અહીંયા નીચે રાખું છું. 2 છે મારી પાસે, એક મોટું અને એક આ નાનું એવી રીતના. અને આ છે આપણું ટોસ્ટર. આનો મેં વિડીયો તમારા લોકોની હારે શેર કર્યો, તો આખું ડિજિટલ સ્ક્રીનવાળું છે, ખૂબ જ સરસ છે. આવી રીતના અહીંયા મીશાનું કંઈ હોય ને કૂકી ને એવું કંઈ, તો હું અહીંયા રાખી દેતી હોઉં કે જેથી એ લઈ શકે. પછી એની ઉપર ને આવી રીતના મેં રાખ્યું છે. હમણાં કોકને કોક આવતું હોય ને તો કંઈક કૂકીઝને એવું દેતા હોય. આવી રીતના ચોકલેટ છે કચ્ચા, આમ આપણે જે ઇન્ડિયામાં ખાઈને એ જ છે, જોઈ શકો છો, મેંગો બાઇટ. અને આમાં મેઝરમેન્ટના જે કપ હોય ને એ છે. તો આખો આવી રીતના એમ સેટ હતો, તો એ છે. અને બસ થોડી ઘણી ચોકલેટ્સ હોય છે, સાંજે છોકરાઓ આવે તો શું દઈ શકીએ. અથાણા છે. આ પણ અથાણું છે ગોળ કેરીનું, કે જે મેં બનાવ્યું હતું. અને આ છે ને મને ઘણી કમેન્ટ આવતી. આ છે ને એકચ્યુઅલી વોટર બોટલ છે. આ પણ કેમેરા શેપની છે, તો એને પણ મેં અહીંયા આવી રીતના રાખી છે. તો અત્યારે બેઝિક આ રીતના મેં ગોઠવી નાખ્યું છે. અને ઉપર અમારો આ સરસ મજાનો પ્લાન્ટ છે, જોઈ શકો છો, આવી રીતના નીચે આવે તે. અને અહીંયા છે મની પ્લાન્ટ. અને આવી રીતના અહીંયા હુક છે, તો હું આવી રીતના કંઈક ને કંઈક હું હેંગ પણ કરીને રાખતી હોઉં છું. તો આ એક મગ છે કે જે મને ખૂબ જ ગમે છે. બોટલ, પછી આ જે કેકનું જાતના સ્ટેન્ડ હોય ને એ, અને MMJના કપ, અને બાકી ઉપર બધી જે લસ્સી માટે જ્યારે અમે બધા ગ્રુપવાળા બધા ભેગા થઈને ત્યારે હું બધું સર્વિંગ માટે બધું યુઝ કરતી હોય ને એવી જ બધી વસ્તુઓ છે ત્યાં. વિડીયોને આગળ વધારીએ ને ચલો એની પહેલાં હું સરસ મજાની એક વસ્તુ તમારા લોકોની હારે શેર કરું કે જે મને તોઝો બ્રાન્ડ તરફથી ને એરપોર્ટ્સ જે આવતા હોય ને મને રિસીવ થયા છે. ઘણા બધા કલર્સની અંદર આવતા હોય છે, તો મારા જે છે તે બ્લેક કલરના છે. મેં તોઝો બ્રાન્ડ હારે આની પહેલાં પણ મેં વર્ક કર્યું છે અને એ લોકોની પ્રોડક્ટ ખૂબ જ સરસ હોય છે. તો હું એમેઝોનની લિંકના હું તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ કે જેથી તમે લોકો ત્યાંથી પરચેસ કરી શકો છો. અને આ એકચ્યુઅલી જે એના એરપોર્ટ્સ છે ને એના તમે એક વખત એમેઝોનની અંદર રિવ્યૂઝ જોજો, ખૂબ જ છે. તો ડેફિનેટલી ખૂબ જ સરસ એવી વસ્તુ છે. અને આવી રીતના એની યુઝર મેન્યુઅલ, એ લોકોનો સર્વિસનો સપોર્ટ પણ ખૂબ જ સારો હોય છે. તો આવી રીતના એનું પેકેજિંગ આવ્યું હતું, પેકેજિંગ સરસ હતું. અને ટાઈપ C એનું ચાર્જર છે. તો ટાઈપ C અત્યારે આજકાલ બધા જ મોબાઈલમાં ને એમાં હાલતા હોય છે. તો બસ આવી રીતના ટાઈપ C ચાર્જર હોય એટલે આપણે એક ચાર્જર લગાવેલુંમાં કેટલી બધી વસ્તુ આરામથી ને ચાર્જ થઈ જતી હોય છે. તો ચલો હવે આપણે ઓપન કરીએ અને પછી જોઈએ કે કેવા છે તે.
તો જોઈ શકો છો એ લોકોના બ્લેક કલરની અંદર આવ્યા છે ને ઉપર રીતના તોઝો લખેલું પણ છે. પેકિંગ એકદમ સરસ છે અને તમે જોઈ શકો છો એનું છે ને આખું જે સ્ક્રીન છે ને એ પણ ડિજિટલ ડિસ્પ્લે ના હોય એ ટાઈપની છે. તો મને એકચ્યુઅલી આ વધારે સારું પણ લાગ્યું હતું ને આવી રીતના તે ડિસ્પ્લે પણ થતું હતું. તો લેફ્ટ રાઈટ અને બધું જ ત્યાં તે ડિસ્પ્લે થતું હતું. હેલો, તો સવારનો ટાઈમ છે. હું મીશાને સ્કૂલે પણ મૂકીને આવી ગઈ છું. તો હું અત્યારે છે ને આ તોઝોના જે એરપોર્ટ્સ આવે ને હું યુઝ કરું છું અને ટાઈપ સીમાં તે ચાર્જ પણ થઈ જતા હોય છે. અને અહીંયા જોઈ શકો છો આવી રીતના નોઇઝ કેન્સલેશન ને બધું જ અત્યારના લેટેસ્ટ જે છે ને વોટરપ્રૂફ છે, બધું જ એની અંદર છે ને. એ લોકોની એપ પણ તમે આ યુઝ કરી શકો છો અને બાકી હું વિધાઉટ એપ યુઝ કરતી હોઉં છું. નોઇઝ કેન્સલેશન ને બધું જ એકદમ સરસ છે. તો ડેફિનેટલી તમે લોકો પરચેસ કરજો. અને એટલા સરસ જ્યારે આપણે પહેરીએ ને, અને મને તો તમને ખબર જ છે કે મ્યુઝિકની હારે હું થોડુંક વધારે પડતું મારું આ બધું કામ હોય ને એ હું હંમેશા મ્યુઝિકની હારે જ કરતી રહેતી હોઉં છું. તો બસ આપણે આમ પહેરી લેવાના સરસ મજાના અને બસ કામ પણ કરતું રહેવાનું. તો એની સાઇઝ પણ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ છે. નાનકડા છે, બટન ટાઈપ ના આવે એ જ છે. અને પાછું મેઇન એકચ્યુઅલી એ છે કે આ છે ને પહેરીએ ને તો નીકળતા નથી. નહીંતર છે ને આમ પડી જાય. આમ આપણે વોકિંગ ને એવું કાંઈ પણ કરીએ ને તો મને એ વસ્તુ સારી લાગી હતી. તો ડેફિનેટલી તમે લોકો પરચેસ કરી શકો છો. અને હું તમને લિંક અને એનું એ પણ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો બસ જોઈ શકો છો કેટલું સરસ છે ને, સમથિંગ ડિફરન્ટ છે. અને પાછા વોટરપ્રૂફ છે તો વિચ ઇઝ ગુડ કે થોડોક ક્યાંક વરસાદ આવતો હોય તો એ ટેન્શન ના રહે આપણને. અને એનું કેરી કેસ પણ એકદમ સરસ છે. તો કેવી લાગી તમને લોકોને વસ્તુ મને જરૂરથી કહેજો. હેલો, તો હું અત્યારે બસ નીકળી ગઈ છું મીશાને પિકઅપ કરવા માટે. તો હવે તેટલું દૂર નથી જવાનું હતું, જસ્ટ બસ ગેટ પાસે જવાનું. એની બસ હમણાં આવી જશે. તો પછી ચલો આજે હું તમને લોકોને પણ હું મીશાને મળાવું. ચલો હવે હું તમારા લોકોની હારે શેર કરું. મેં પેન્ટ્રી જે ઓર્ગેનાઇઝ કરી નાખી છે, ક્લીન થઈ ગઈ છે એની ટૂર. અને મીશા આવી ગઈ છે ને અત્યારે. મીશુ ક્યાં છો તું? મને દેખાતી નથી કે હેલો. આમાં ટિફિનમાં થઈને છાશ બાકી એવી રીતના તો પીવા માટે બેઠા છું. તો ચલો હું તમને દેખાડું. આખી આવી રીતના પેન્ટ્રી છે, જોઈ શકો છો. તો આ જે આખું સેક્શન છે ને એકદમ સરસ ઓર્ગેનાઇઝ હંમેશા રહેતું હોય છે. અને જ્યાં બધા ડબ્બા છે ને ત્યાં મેં આવી રીતના બધા લેબલ અપ કરીને એને રાખ્યા છે. ચોખાનો લોટ, મેંદો, કોર્નફ્લોરનો આ ડબ્બો છે ખાલી થઈ ગયો છે તો એ લેવાનો છે. એ બધું જો સરખું જ લાગે ને તો તમે જો એને લેબલ ના કરો ને તો બધું મિક્સઅપ થઈ જાય એવી રીતના. પછી ફ્રાઈમ્સ, આ પછી જે મુખવાસની વસ્તુ છે ને બધી અહીંયા છે. અળસી, વરિયાળી, દાણાદાર, તલ, અજમો. પછી અહીંયા છે ને ચા અને આજે દળેલી ખાંડ થોડીક અહીંયા હું રાખતી હોઉં છું. વટાણા, મગ, રાજમા છે. તો એ આ મરી પાવડર છે, કાળા ચણા, છોલે ચણા, પછી આપણે બ્લેક આઈ બીન, મઠ અને રાજમાની અંદર રાખ્યા છે. તો આખા આવી રીતના બધા કઠોળ અહીંયા છે. પછી નીચેનું જે સેક્શન છે ને ત્યાં ચણાની દાળ, મસૂરની દાળ, મગની, અડદની, પછી મગની ફોતરાવાળી ફાડા, આ બ્રેડ ફ્લાર છે આ, અને આપણી જે તુવેરની દાળ જે યુઝ કરતા હોય ને આ એ છે. એના પછીનું જે નીચેનું સેક્શન છે ને એની અંદર બધા હું મસાલાને અહીંયા રાખતી હોઉં છું. ધાણા જીરું, મરચું, જીરું, મુખવાસ, રાઈ, હળદર એનું. પછી આવી રીતના એક મોટું ટોટ રાખ્યું છે. આવી રીતના બધા જે મોટા પેકેટવાળા જે નાસ્તા હોય ને કે પેકેટમાં આવતા હોય બધા હું જનરલી અહીંયા રાખી દેતી હોઉં છું. અને એવું નથી, પાછળ પણ બધી વસ્તુ હોય, ચણાનો લોટ છે, પછી બધા એક્સ્ટ્રા મસાલા જે હોય ને બધા હું અહીંયા પાછળ રાખી દેતી હોઉં છું. બટ આગળ જે મારું વાપરવાવાળું જે પણ વસ્તુ હોય ને એ બધાનું અહીંયા આગળ જ રાખતી હોઉં છું. તો પાછળ બધું જ અહીંયા છે. બટ પાછળ આવી રીતના જો બધું પેકેટનું ને એનું હોય ને એવું બધું મેં રાખી દીધું છે કે જેથી આગળ એ કંઈ ખરાબ ન લાગે અને દેખાવું પણ એકદમ સરસ લાગે. પછી આ બધું ઉપરનું જે આખું સેક્શન છે ને એમાં બધી આ મારી ઝીપલોક બેગ છે. પછી અહીંયા જે આ ટોસ્ટનો ડબ્બો હોય એ ને એવી બધી વસ્તુ જે એક્સ્ટ્રા અહીંયા પેકેટ હોય ને, હવે દિવાળીમાં ડીલ આવે ને એટલે હું થોડું ઘણું લઈ લેતી હોઉં છું. તો એ બધી વસ્તુ હું અહીંયા જનરલી રાખી દેતી હોઉં છું. આ મારા માટીના વાસણમાં દહીં બનાવતી હોય અને કાં વઘારમાં યુઝ કરતી હોય એ છે. આ થોડા ઘણા જે સ્ટીલના ડબ્બા છે એ છે. બધા ધોઈને સરસ એકદમ ક્લીન કરીને રાખી દીધા છે કે જેથી નાસ્તા હવે બનશે
તો નીકળશે બધાય. અને આ છે ને હું આજે એકચ્યુઅલી ચેવડો બનાવવાને તે પણ રહી ગયો છે, તો મેં અહીંયા રાખ્યું છે મખાનાનું પેકેટ અને મમરા. પછી અહીંયા રીતના ખાખરાના ને એના પેકેટ અને આ ડબ્બોમાં ફરાળી ખાખરા છે તો હું એવી રીતના મૂકી દેતી હોઉં છું. પૌવા, ગોળ, પછી આવી ઝીણી ઝીણી બધી વસ્તુ હોય ને, હવે કેનનું ને એની, પછી આ બધા જો આવી રીતના ઓરેગાનો ને કોકોનટ મિલ્ક ને એવું બધું હોય ને, ત્યાં બધા સ્ટેન્ડ મેં એરેન્જ કરીને રાખ્યા છે કે જેથી ત્યાં પણ એકદમ સરસ ઓર્ગેનાઇઝ થઈ જાય કે અને કાઢવામાં પણ એકદમ સરસ રહે. અહીંયા આવી રીતના 3 ડબ્બાનો સેટ છે. એક અત્યારે મીશા લઈને બેઠી છે, એમાં ફ્રાઈમ્સ પહેર્યા હતા એટલે. તો અહીંયા 3 ડબ્બા હું રાખું છું. જનરલી નાસ્તા માટે અમે લોકો એ જ ડબ્બાનો યુઝ કરતા હોઈએ છીએ. અને આવી રીતના છે ને મોટી સાઇઝના મારી પાસે આવી રીતના ડબ્બા મેં રાખ્યા કે જે પાછળ આવી જાય છે. એમાં ભાખરીનો લોટ છે, એક્સ્ટ્રા ચણાનો લોટ, પછી આ આપણે બટેકાની વેફર અને ચોખા છે. એ જે ચોખા છે ને એ આપણા જે સોના મસૂરી આવે ને એ છે. નીચેના સેક્શનમાં અહીંયા બધી જ આવી રીતના એક્સ્ટ્રા વસ્તુઓ, હની, કોકોનટ ઓઇલ એ બધું છે. પછી અમુક મારે આ તાવડી છે, એ બધી વસ્તુને અહીંયા મેં રાખી છે. ઓઇલ છે અને અહીંયા આપણે ઓલિવ ઓઇલ, સરસોનું તેલ ને એ છે. આ છે આખું રાઈસ ડિસ્પેન્સર કે આમાં જે મોટી બેગ હોય ને આની અંદર આરામથી આવી જતી હોય છે અને અહીંયાથી નીચેથી પુશ કરો ને એટલે રાઈસ એમાં બહાર આવી જાય એવી રીતના હોય છે. પાછળ છે ને જે એ ડુંગળી, બટેકાની અને લસણ અહીંયા મેં ટોપલી રાખી છે. અને આ સાઈડ છે ને હું અહીંયા લોટનો આખો મોટો આવી રીતના મોટો એક ડબ્બો જ રાખતી હોઉં છું કે આખું જે મોટું જે આવે ને 20 LBનું આની અંદર આરામથી આવી જતું હોય છે. તો પણ હજી વધારે લોટ આવી શકે, બટ અમે જનરલી એટલું લઈ આવતા હોઈએ છીએ. તો એટલા લોટ માટે આ ઇનફ છે. એની ઉપર હું વેલણ પાટલી અને ઓટામણનો જે ડબ્બો હોય ને બધું જ હું એક હારે રાખી દેતી હોઉં છું. તો આવી રીતના છે આખી મારી આ પેન્ટ્રી. અને આ છે ને અહીંયા મેં આવી રીતના એક સેલ્ફ રાખ્યું છે. ઝીણી ઝીણી બધી વસ્તુઓ છે, કહી ને કે આ કેટલું બધું ઝીણું ઝીણું પડ્યું. નતર અહીંયા છે ને એટલું બધું એ જગ્યા રોકી લે ને, તો એના માટે આખું મેં એક આવું એક અહીંયા રેક રાખ્યું છે કે જે ઓવર ધ ડોર જ છે. તો ડોરમાં આવી રીતના તે ટીંગાઈ જતું હોય છે. જોઈ શકો છો કેટલું બધું ઝીણું ઝીણું આપણે આ બધા અમુક આ દવાયું ને આ છાસના મસાલા ને એવું બધું હોય ને બધું અહીંયા રાખ્યું છે. કેવી લાગી તમને લોકોને મારી પેન્ટ્રી મને જરૂરથી કહેજો. મેં આની પહેલાં આખી ડિટેલની અંદર પણ મેં ટૂર કરાવેલી છે, બટ આ વખતે પણ મેં ક્લીન કર્યું તો મેં તમારા લોકોની હારે શેર કર્યું. તો કેવી લાગી મને જરૂરથી કહેજો. અને તમે લોકોએ દિવાળીનું કામ કરી નાખ્યું કે નહીં એ પણ મારી હારે જરૂરથી ને શેર કરજો. હજી તમારે શું જોવું છે એ પણ કહેજો. શું ખાય છે મીશુ? હાલો ડન કરો. છાશ પીવો. હું છે ને આ રીતના છાશ નાનકડી આવી બોટલ હોય ને એમાં ભરી દેતી હોઉં છું. રાઈટ મીશુ? આજે નથી પીધી તો પાણી એ નથી પીધું સામે એટલું. તો પછી મીશુ તને નવી નવી સ્કૂલમાં ગમે છે બેટા? તને મજા આવે છે? ઓકે, હવે શું કરવાનું? સૂઈ જવાનું ને? તો એકવાર સૂઈ જશે. હો ઓકે. Okay? Now, hey, we taught you guys to keep this punch linear. So, hey, you don't roll that fist over until the very end. We taught you guys to hit Sun. Just the one punch for now. We're going to get to that combination. She. Go. Yeah, keep that guard hand up. Okay, that was really good. Now, hey, we taught you. Now, swap it out for your high punch. Don't forget your pivot and back. Show me jab. Ooh, other one. High punch. Back. Jab, high punch. Jab, high punch. Aya. Ready, each. Knee. Sun. She. Go. હેલો. તો બસ અત્યારે વાગ્યા છે 8:20 થઈ છે. જોઈ શકો છો ઘરમાં એકદમ શાંતિ છે. જિજ્ઞાસ હજી સૂતો છે કારણ કે એને કાં ડિપ્લોયમેન્ટ હતું તો એ મોર્નિંગમાં જ એક સૂતો છે 5 વાગે. તો બસ હું મીશાને અત્યારે મૂકીને આવી ગઈ છું. અને મને ઘણા લોકોએ પૂછ્યું હતું કે પગમાં કેમ છે, તો પગમાં હવે સારું થવા માંડી ગયું છે, રિકવરી આવે છે, બટ સ્ટીલ થોડું ઘણું હજી દુખાવો તો રહેવાનો છે. બટ હવે ચાલવામાં એમાં કંઈ એટલીસ્ટ પ્રોબ્લેમ નથી. સો થેન્ક યુ સો મચ. પૂછ્યું
યાદ રાખું છું એના માટે. અને બસ હવે તો દિવાળી આવી રહી છે. તમારા લોકોની નવરાત્રિ કેવી રહી? દિવાળીમાં તમે લોકો ક્યાંય ફરવા જવાના છો કે નહીં, કે બાકી ઘરે છો? જરૂરથી મારી યારે શેર કરજો. અને બસ તો હું એક સરસ મજાનો બીજો વિડીયો લઈને આવીશ. આ વિડીયો કેવો લાગ્યો મને જરૂરથી કહેજો. હજી તમારે મારા ઘરનો કયો કોર્નર જોવો છે એ પણ જરૂરથી શેર કરજો. કિચન ટૂર જોવી હોય કે વોટ એવર કાંઈ પણ તમારે જોવું હોય તો તમે લોકો મને જરૂરથી ને કોમેન્ટમાં જણાવજો. અદરવાઇઝ તમે લોકો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ પણ કરી શકો છો. આઈ રિયલી હોપ તમને લોકોને આજના વિડીયોમાં ખૂબ જ મજા આવી હશે. તો કાલે પછી મીશાના ક્લાસીસ હતા, કરાટેમાં પણ જાતી હોય છે, તો એ પણ હતું. તો બસ એ બધું કર્યું, રાત થઈ ગઈ, જમ્યા કર્યા અને સૂઈ ગયા બસ. તો બસ હમણાં તો આવું જ બધું જતું હોય છે. તો ચલો આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. આઈ હોપ તમને લોકોને ખૂબ જ મજા આવી હશે. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.